જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં એવા ને એવા રહેતી છે. આ સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરીએ. એટલે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. મિત્રો, વાત કરીએ ને તો હમણાં કમોસમી વરસાદ એટલે કે માવઠું એ હે ને ગુજરાતની ધમરોળી નાખ્યા છે. કંઈ ઘટે ને એવું માવઠું પડી ગયું છે ને અત્યારે ખેડૂતને નુકસાનીની એને કંઈ સીમા છે નહીં. એટલે ખેડૂતને નુકસાની બહુ મોટા પાયે આવી છે. ખેડૂત નહીં એટલે બધા તમામ લોકોને નુકસાની જ છે. કોઈને કપાસ, કોઈને મગફળી, કોઈને સોયાબીન, બધું તમામ પાક બધા હે ને બગડી ગયા છે. એટલે નુકસાની પાયાની વાત કરીએ ને તો એક નંબરની નુકસાની આવી ગઈ છે. કાંઈ આમાં વાંહે વધે એમ છે નહીં. જો અત્યારે આ સિંગુ આપણે ઉપાડી નથી, હવે ઉપાડી રહ્યા છીએ. તેમાં હે ને અડધો માલ જો આમાં ખાલી છોટા જ છે. અડધો માલ અંદર જમીનમાં ઉગી ગયો અને હળી ગયો છે. જ્યાં આપણે મગફળી ઊભી છે ને એ પણ હું તમને બતાડી દઉં કે એમાં શું છે પોઝિશન. જો આવી રીતના હળી ગઈ, કાંઈ છે નહીં, ખાલી દાખરા છે. જ્યાં તમને લાઈવ હોય ને ઉપાડીને દેખાડું, એમાં કાંઈ આવતું નથી. અડધું અંદર રહી ગયા, હળી ગયું જો આવી રીતના. જ્યાં આ કેમ ડેડવા ભાગ પડી ગયો, જ્યાં ડેડવાનો એવી રીતના ખુયો નબળો પડીને એને છૂટો પડી જાય છે. ને સિંગુ 50% માથે છે ને જમીનમાં રહી જાય છે. જે સિંગુ જમીનમાં રહી ગયા છે ને મિત્રો, એ સિંગુ ઉગી ગયા. એ કંઈ કામ હાથમાં આવવાની છે નહીં. ને આપણે સંગળાથી 2-3 રાપોલિયા પડ્યા હતા. જુઓ આવી રીતના આમ પડ્યા હતા. જો આ બધા એ આપણે ઉપાડ્યા ને ભેગા કર્યા ને હજી સંજોળો જો આમાં પડ્યો છે. અમે અહીંયા પડ્યો છે એ આપણે હજી ઉપાડવાના છીએ. એનાથી પાડતા જવાનું. આ માણસો 6 છે ભેગી કરતા હશે. એવી રીતનો પ્લાન કર્યો ને ગારો છે સારામાં સારો. અવળી આ એક જમીન અમારી છે ને ઉપર છે જ અધર, જેમ બને ગામથી ને અધર. આ જમીનમાં જે ધીમે ધીમે અત્યારથી ચાલુ થઈ ગયું છે. સનેડો હાલે, બાકી મોટું ટ્રેક્ટર નથી હાલતો. ટોર લાગે 2 હારું 18ની ચાહો છે. એટલે આ સાઈડો 2 હોય એ દાબી દે એટલે પીંડિયા વરે. એટલે એનાથી સનેડા 2 હારું પાડીને મોટા ટ્રેક્ટરથી 3 હારું પડે. એટલે એક હારનો વધારો પડે મોટા હારમાં ટ્રેક્ટરમાં. ને આમાં હતી 2 હારું પડે. ને માણસો જ અહીંયા ભેગા કામ કરતાં હેઠા મોસમનો ચા પુગાડે છે. અહીંયા ભેગા 6 જણા, 1 2 3 4 5 ને 6 કામ કરે. હેઠા મોસમને સારું પુગાડે છે. પછી એ દી ભાઈ આવી જાય એટલે પછી આપણે આ ચા પાછો લેવડાવશું. ચીકોરી પાડીને એવી રીતનો પ્લાન કર્યો. આમ સાઈડમાં પાથરા કાઢતા જાય. તો આવી રીતના કંઈક આપણે કામનું તંત્ર ધબધબાટીનું હાલે છે. તો હવે તો આમાં ધબધબાટીનું બોલાવવા પણ કાંઈ રહ્યું નથી મિત્રો. કેમ કે જે હતો કોળીઓ ખેડૂતના મોય આવ્યો તો એ છીનવી લીધો છે ભગવાને. એ તો ભાઈ 1000 હાથવાળાને ધણીનું ધાર્યું થાય, આપણો ધાર્યું થાય નહીં. એટલે આપણે આમાં કંઈ કહી ના શકાય. બાકી ઓલ ગુજરાત આખામાં આ જ પોઝિશન છે. બધાને પાથરા પલરી ગયા, કોઈના ઘર પલરી ગયા, કોઈના ઢગલા તણાઈ ગયા, કોઈના પાથરા તણાઈ ગયા છે. બરાબર, એટલે એને કાંઈ હાથમાં આવ્યું જ નહીં. અમુકના ઢગલા તણાઈ ગયા આમ પાણીમાં. આપણે સોશિયલ મીડિયા દ્વારા જોતા હતા જ તે. જો આ પાથરા પડ્યા, પલટાવ્યા, કારા મોકળા જેવામાં કાંઈ વાહે વધે એમ છે નહીં. આ બાજુવાળાનું ખેતર છે, હા જુઓ હાવ હળી ગયું, કાંઈ આમાં છે નહીં. જુઓ બરાબર, પલટી મરાવ્યા છે. પલટી મરાવ્યા નીચે જ આટલા લીધવા ખરેલા પડ્યા છે. ને આ બધું જુઓ કાંઈ આમાં હાથમાં આવે એમ છે નહીં. તો મિત્રો, આપણે લોંગ વિડીયો માવઠા પછીનો પહેલો બનાવી રહ્યા છીએ. હમણાં વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ મળતો નહોતો. લોંગ વિડીયો પહેલો બનાવી હમણાં ઘણો ટાઈમ, ઓછામાં ઓછા 1 મહિના માથે થઈ ગયું નહોતા બનાવતા. આજ લોંગ વિડીયો બનાવ્યો છે. એટલે ખરેખર મિત્રો, વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરવું ચેનલને ભૂલતા નહીં. તો ચાલો બન્યા રહ્યો આપણા વિડીયોમાં. તો મિત્રો, વાગવાની વાત કરીએ ને તો વાગવા આવ્યા છે 12:30. ને આપણે માણસો જો અહીંયા ફૂગ્યા છે ને એટલું હજી સવારનું પાડ્યું. સનેડાથી પાડતા જ જેવા સનેડો પડ્યો ઓલા હેઠે, બરાબર, ઓલા હેઠે સનેડો પડ્યો છે. અહીંયા માણસો વાંથી લીધું હતું, અહીંયા ફૂગ્યા ને મોટા ટ્રેક્ટરથી હવે જો પાડી છે આપણે. કારણ કે મોટા ટ્રેક્ટરથી પાડવા માંડ્યા છે. હવે પડવા માંડ્યું છે મોટા ટ્રેક્ટરથી પાડી. એટલે મિત્રો હે ને વાત કરીએ ને તો ગારો છે ને 2 ગજબનો છે. કાં તો જરીક બળવાળી માટી છે ને એટલે મોટા ટ્રેક્ટરથી પડે, બાકી મોટા ટ્રેક્ટરથી પડે એમ છે નહીં. ને વજનની વાત કરીએ ને તો જો 2 ગુણીઓ રાખી આપણે જાય રહી. 2 ગુણીનું વજન રાખીને આપણે હરવે ને અહીંયા જો 2 ઉથલ, આખી 1 ઉથલ જ મારી દીધી હેઠા મોસમમાં. માંડવી બધી અહીંયા છે ને પાથરા કરી દીધી અહીંયા પારા માથે. અહીંયા ફૂલ જગ્યા કરી દીધી. પાછળની સાઈડમાં ઓલા
પારા ઉપર ન્યાય ફૂલ જગ્યા કરી દીધી. ટ્રેક્ટર ને વારવામાં મજા આવે, ટોરાય નહીં, માંડવી જોટાની અંદર ગરે નહીં. બે સાઈડ ફૂલ જગ્યા કઈ ફરતી કોરા, પછી ટ્રેક્ટર મેલ્યું. હવે એક ઉથલ મારીએ, હવે માણસોને મજા આવી થોડીક આમ વેક મીંડા કરવા. એટલે હવે હે ને આગો કરી દેવો, એટલે ધીમે ધીમે તડકાનો મંડે આગળ વધવા. એટલે માણસો જો હમણાં 1 વાગે ને ઘરે આવી જાય ને જમવા વાડી ઉપર, મકાન ઉપર, એટલે આપણે હે ને માનો ને કે આગો કરી દેવો. એટલે બહુ પછી હરખું હાલ્યું રહીએ. ને આજે આખો દી એક જ રાખવું છે. માન અહીંયા મોકો એડો છે પાડવાનો. હવે ગારો બારો કંઈ ચોટતું નથી, અને તો ભીનું છે પણ જવું છે, એટલે ફોરું સારું પડે. માણસો કે હવે એ કે વાંધો નથી આવતો, મજા આવે પડવાની. માંડવી જે તૂટેલ અંદર રહી જાય ને રાપા લઈએ ને તો જમીન વાહટી જાય ને, પ્લસ બીજા નંબરમાં બધી ડેડવા બહાર નીકળી જાય અમુક અમુક. એટલે એ ઉગાવો ના કરે, એટલે પાછી વીણવામાં સારું રહીએ. ને હાથેથી ઉપાડવા જાય ને તો નબળો હુયો હોય એ તો માંડવી અંદર જ રહી જાય. ને પાથરા આપણે કરી લઈને એવું કરી લેતા તો એ ઉગી જાય. એટલે રાપ હાલે ને તો ફાયદો બેનિફિટ બે છે કે ડેડો માથે આવી જાય ને પ્લસ ઉગાવો ના લે, માથે આવી જાય એટલે દેખાય, એટલે ઓહલો થઈ જાય. ને આવી રીતે પાથરા જણાવીને ભેગા ના થઈને હાથેથી ઉપાડી તો એમાં ડેડું અંદર રહી ગયું. હજી જ્યાં આપણે ભર કરી લઈને એવું કરી લઈએ માંડવીને પાથરા સુકાય ત્યાં લગીમાં તો તૂટી જાય. ત્યાં તો સોરી આપણે ઉગી જાય તૂટેલો ડેડું. એમને આથી બહાર આવી જાય ને દેખાય, આપણે વીણી લઈએ માથે માથે, ને એ ઉગાવો લે નહીં, ને જમીને વાહટવા માંડે. બરાબર. તો આ રીતનો પ્લાનથી આપણે હરવા મીંડું ચાલુ કરવા, મગફળી પાડવાનું. બગાડ તો નુકસાનીનો પાયો એટલે એ તો મોટા પાયે રહે જ. તો ચાલો વધીએ વિડીયોમાં આગળ. મિત્રો સાંજના વાગી ગયા 6:30 ને દિવસ જો કંઈક એના ઘરે વયો ગયો છે, ને આપણે વિડીયો અહીંયા પૂરો કરશું, કારણ કે અડધું ખેતર પાડી નાખ્યું, અડધું રહ્યું છે. એ વિડીયો સમાપ્ત કરી દે. મળશું કાલ નવી સવારે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.